Today we start our lecture number 8, Unit 2, Interpolation. Our topic is Lagrange interpolation formula for unequal intervals. If y is equal to f of x takes y0, y1, y2 up to yn corresponding to x0, x1 up to xn. તમારી પાસે કોઈપણ એક ફંક્શન આપેલું હશે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. હવે એના માટે અનઇક્વલ ઇન્ટરવલ્સ છે. શું લખેલું છે કે અનઇક્વલ ઇન્ટરવલ્સ. જ્યારે બધાના વચ્ચેનો ગેપ છે એ ઇક્વલ નહીં હોય ત્યારે આપણે લાંગ્રાન્જ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા યુઝ કરી શકશું. અને એના માટેની ફોર્મ્યુલા છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ ઝીરો. આટલી આ આખી ફોર્મ્યુલા તમારા માટે છે. અહીંયા આપણે જોશો તો વાય 0 છે એટલા માટે અહીંયા એક્સ ઝીરો છે. અહીંયા ઉપર એક્સ માઇનસ એક્સ વન, એક્સ માઇનસ એક્સ ટુ અપ ટુ એક્સ માઇનસ એક્સ એન અપોન એક્સ ઝીરો માઇનસ એક્સ વન, એક્સ ઝીરો માઇનસ એક્સ ટુ એન્ડ એક્સ ઝીરો માઇનસ એક્સ એન. સેકન્ડ એના પછીનું સ્ટેપ પ્લસ કરીને વાય વન છે તો અહીંયા બધી જગ્યાએ તમારે શું આવશે એક્સ વન. એ જ રીતે વાય ટુ હોય તો ત્યાં વાય ટુ એક્સ ટુ આવશે. પ્લસ અપ ટુ કરશું તો વાય એન હશે ત્યારે એક્સ એન અને એક્સ એન આવશે. તો એ તમારે ખાસ યાદ રાખવાની છે આ ફોર્મ્યુલા. આના ઉપરથી આપણે એક્ઝામ્પલ કરશું. Compute f of 2 by using Lagrange interpolation method from the following data. x is equal to -1, 0, 1 and 3. આ બધા જે ડિફરન્સ છે કેવો છે અનઇક્વલ છે. તો એના માટે આપણે લાંગ્રાન્જ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. f of x is equal to તમને રકમમાં આપેલું છે 2, 1, 0 and -1. Given data x0 is equal to -1, x1 is equal to 0, x2 is equal to 1 and x3 is equal to 3. Same as y0 is equal to 2, y1 is equal to 1, y2 is equal to 0 and y3 is equal to -1. So using Lagrange interpolation formula, સૌથી પહેલાં તો આપણે એની ફોર્મ્યુલા રાઇટ ડાઉન કરશું. f of x is equal to x minus x1, x minus x2, x minus x3. તમને કઈ રીતના ડેટા આપેલા છે ત્યાં સુધી આપણે અહીંયા જવાનું છે. તમે જોશો તો તમને ડેટા કેટલા આપેલા છે, x3 સુધીના ડેટા આપેલા છે. તો x3 સુધીના ડેટા છે તો આપણી જે ફોર્મ્યુલા છે એ પણ કેવી આવશે, x3 સુધીની જ રહેશે. એટલે અહીંયા x3 સુધી જ આવશે, x -4 એવું સ્ટેપ આવશે નહીં. અને લાસ્ટમાં પણ અહીંયા શું આવશે, y0, y1, y2 અને y3 સુધી જ આવશે. તો આટલી જે વેલ્યુ છે x માઇનસ x1 તો x1, x2, x3, y0, y1, y2, y3 એ બધાની વેલ્યુ આપણે પુટ કરવાની છે એટલે આપણે મળશે. અને x ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે આપણે, f of 2 ઇટ મીન્સ કે x ઇઝ ઇક્વલ ટુ 2 પુટ કરવાનું છે. તો f of 2 ઇઝ ઇક્વલ ટુ આપણે વેલ્યુ મળી જશે. એક્સની જગ્યાએ 2 મૂકવાનું રહેશે, x1ની જગ્યાએ 1, x2ની જગ્યાએ 2. તો એ રીતે બધાની વેલ્યુ પુટ કરશો એટલે આપણને એક આન્સર મળશે. અને એ આન્સર છે -2 upon -8 ઇન્ટુ t. બધાનું સિમ્પ્લિફાય કર્યું એટલે આપણે આ સ્ટેપ મળશે. ફરી આપણે એનું સિમ્પ્લિફાય કરશું એટલે 1/2 -1 -1/4, 1/2 -1 એટલે -1/2 -1/4. ફરી આપણે 2 અને 4નો એલસીએમ લેશું તો -3/4. -3/4 ઇટ મીન્સ -0.75. તો આપણો આન્સર આવી ગયો f of 2 ઇઝ ઇક્વલ ટુ -0.75. નેક્સ્ટ એના પછીનો એના જેવો જ એક્ઝામ્પલ છે, ફાઇન્ડ લાંગ્રાન્જ ઇન્ટરપોલેશન પોલિનોમિયલ. આમાં શું કરવાનું છે, પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનું છે કે ત્યારે એક્સની વેલ્યુ કઈ હશે ત્યારે તમે વાયની વેલ્યુ ફાઇન્ડ કરી શકશો. એક્સની વેલ્યુ તમને કોઈ આપેલી જ નથી રકમમાં, એટલે તમારો જે છેલ્લે આન્સર આવશે એ કેવો આવશે, પોલિનોમિયલ આવશે. એટલે કે એક્સની ઘન, એક્સ સ્ક્વેર, એક્સ અને અચળ પદ, એ રીતે 4 સ્ટેપ આવશે. અથવા તો સ્ક્વેર સુધી ના હોય તો 3 સ્ટેપ આવશે. તમને ક્વેશ્ચનમાં એવું આપેલું છે કે x ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2 એટલે x0, x1 અને x2ની વેલ્યુ થઈ. f of xની વેલ્યુ છે 4, 3 and 6 તો એના ઉપરથી y0, y1 અને y2 થઈ. તો આ બધી વેલ્યુ આપણે લાંગ્રાન્જ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલામાં પુટ કરશું. ફોર્મ્યુલા કેવી છે, y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ x1, x માઇનસ x2 upon x0 માઇનસ x1 ઇન્ટુ x0 માઇનસ x2 ઇન્ટુ y0 પ્લસ એ રીતે x માઇનસ x0 ઇન્ટુ x માઇનસ x2 upon x1 minus x0 into x1 minus x2 into y1 into y2. તો આ બધાની ફોર્મ્યુલા આ આખી આપણે શું કરેલી છે, ફોર્મ્યુલા લખેલી છે. હવે આપણે 3 સુધી આમાં નથી ગયા, ક્યાં સુધી ગયા છે, 2 સુધી ગયા છે. તો y0, y1 અને y2 જ આવશે. અને અહીંયા પણ ક્યાંય 3નું સ્ટેપ આવશે નહીં.
બધા માટે આપણે વેલ્યુ પુટ કરશું, પણ એક્સ વેલ્યુ અનનોન રહેશે. તો આ તમે જોશો તો આમાં એક્સની વેલ્યુ અનનોન છે, બાકી બધાની વેલ્યુ આપણે પુટ કરી દીધી છે. એના પછીનો સ્ટેપ આવશે, એક્સની વેલ્યુ અનનોન છે એટલે આ રહેશે ઇન્ટુ 4 ઇન્ટુ 3 અને ઇન્ટુ 6. ફરી આપણે સિમ્પ્લિફાઈ કરશું તો 2 2 ઝા 4 થઈ જશે, અહીંયા માઇનસ ઉપર જશે અને 2 3 ઝા 6 થશે, તો 3 અહીંયા મલ્ટીપ્લાય થશે. તો આપણે ગોઠવવાના છે અને સૌથી પહેલાં સ્ક્વેરવાળું પદ, પછી એક્સવાળું અને લાસ્ટમાં કોન્સ્ટન્ટ. તો આપણે પોલિનોમિયલ મળ્યો y ઇઝ ઇક્વલ ટુ 2x² માઇનસ 3x પ્લસ 4. આ આપણો આન્સર મળી ગયો. નેક્સ્ટ એના પછી ગિવન ડેટા log 2 is equal to 0.3010, log 3 is equal to 0.4771, log 5 is equal to 0.699 and log 7 is equal to 0.8451. Find log 47 using Lagrange interpolation formula. x0 is equal to 2, x1 is equal to 3, x2 is equal to 5 and x3 is equal to 7. તમને રકમમાં આપી દીધું છે અહીંયા x1, x2, x3. જો તમે જોશો તો x1, x2, x3ની વેલ્યુ તમને ક્વેશ્ચનમાં આપેલી નથી, પણ આપણે ફાઇન્ડ કરવાની છે કે log 2 એટલે 2 આપણો x0 થશે, log 3 એટલે આપણો x1 થશે, log 5 એટલે આપણો x2 થશે અને log 7 એટલે કે 7 એટલે એ આપણો x3 થશે. તો આ રીતે, અને એનો જે આન્સર છે એ કોરસ્પોન્ડિંગ આ y0, આ y1, આ y2 અને આ y3. તો આપણે વેલ્યુ ફાઇન્ડ કર્યા પછી એક ટેબલ બનાવી લેશું અને એ ટેબલની મદદથી લાંગ્રાન્જ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા પુટ કરશું. ક્યાં સુધી આવશે તો કે 3 સુધી છે, તો એટલા માટે y0, y1, y2, y3. એ જ રીતે અહીંયા પણ 3 સુધી આવશે. આ ફોર્મ્યુલામાં ઉપર નીચે બધી જગ્યાએ x0માંથી બાદ થશે, અહીંયા x1માંથી બાદ થશે, અહીંયા x2માંથી બાદ થશે અને લાસ્ટમાં x3માંથી બાદ થશે. તો આ રીતે ફોર્મ્યુલા યાદ રાખ્યા પછી બધાની વેલ્યુ જે છે, આ કેટલી વેલ્યુ છે, આ બધી વેલ્યુ આપણે આ ફોર્મ્યુલાની અંદર પુટ કરવાની છે. પ્લસ બીજી એક પણ વેલ્યુ છે, ફાઇન્ડ log 47. તો એક્સની વેલ્યુ તમારે 47 પુટ કરવાની રહેશે. તો બધી વેલ્યુ પુટ થઈ જાય પછી આપણે આનું સિમ્પ્લિફાઈ કરશું, આનું સિમ્પ્લિફાઈ તો આ બધા સ્ટેપનું સિમ્પ્લિફાઈ કરશું એટલે આ રીતે આવશે. એમાં પણ મલ્ટિપ્લિકેશન કરશું તો લાસ્ટ આન્સર આવશે આપણે 168.8299. તો log 47નો આપણે આન્સર મળી ગયો. હવે આ તમે વેરીફાઈ પણ કરી શકશો, તમે કેલ્સી અથવા તો મોબાઈલની મદદથી log 47 કઈ રીતે થશે તો 168.8299 આવી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફાઇન્ડ લાંગ્રાન્જ ઇન્ટરપોલેટિંગ પોલિનોમિયલ. આમાં પણ તમારે એ જ કરવાનું છે, પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનો છે. પાસિંગ થ્રુ ધ સેટ ઓફ પોઈન્ટ્સ. જો આમાં તમને પોઈન્ટ આપેલા છે, કોઈ x0, x1, x2ની વેલ્યુ આપેલી નથી, પણ તમને ખ્યાલ હોય કે હશે કે x0ની વેલ્યુ થશે, આ y0ની થશે. એ જ રીતે આ x1, y1, x2, y2. તો એ તમારે એની મદદથી આપણે એક ટેબલ બનાવી લેવાનું રહેશે. યુઝ ઇટ ટુ ફાઇન્ડ dy/dx એટ x ઇઝ ઇક્વલ ટુ 2. એટલે કે જ્યારે એક્સની વેલ્યુ 2 હશે ત્યારે એનો આન્સર શું આવશે એ તમારે ફાઇન્ડ કરવાનો છે. પોલિનોમિયલ ફાઇન્ડ કરશો અને પછી તમારે x ઇઝ ઇક્વલ ટુ 2 આવે ત્યારે તમારે ફાઇન્ડ કરવાનું રહેશે. એક ટેબલ બનાવી લીધું. નેક્સ્ટ એના પછી આપણે વેલ્યુ પુટ કરી લેશું. આપણે આ જે આપેલી છે એ લાંગ્રાન્જ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલામાં પુટ કરશું. x2 છે, અહીંયા x3 નથી, તો 2 સુધી જ તમારે જવાનું છે. અહીંયા પણ y0, y1 અને y2. તો આ બધાની વેલ્યુ આપણે આમાં પુટ કરી દઈએ ફોર્મ્યુલામાં. તો શું મળશે તમને? x એમાં અનનોન રહેશે, x અનનોન રહ્યો તો અહીંયા આન્સર શું આવી ગયો? એક્સની વેલ્યુ બધી જગ્યાએ અનનોન રહેશે. સિમ્પ્લિફાઈ કરશો તો તમને એક પોલિનોમિયલ મળશે. એમાં પણ 3ને અંદર મલ્ટીપ્લાય કરી નાખશો તો બધામાંથી 3 કોમન નીકળશે, આ 3 સાથે કેન્સલ થશે. તો y ઇઝ ઇક્વલ ટુ x² માઇનસ 4x પ્લસ 2 એવું મળશે. હવે તમને ક્વેશ્ચન કેવો કીધો છે? dy/dx તમારે ફાઇન્ડ કરવાનું છે એટ x ઇઝ ઇક્વલ ટુ 2. ક્વેશ્ચન ફરીથી તમે રીડ કરી લ્યો કે ફાઇન્ડ dy/dx એટ x ઇઝ ઇક્વલ ટુ 2. તો dy/dx તમારે ફાઇન્ડ કરવો પડશે. y જો તમને આપેલું હોય x² માઇનસ 4x પ્લસ 2 એટલે કે આપણે ફાઇન્ડ કર્યું હોય તો એના ઉપરથી dy/dx શું મળશે? x²નું વિકલન 2x માઇનસ 4xનું વિકલન માઇનસ 4 ઇન્ટુ 1. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 4. dy/dx એટ x ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0. શું કામ? કેમ કે x ઇઝ ઇક્વલ ટુ 2 અમે અહીંયા મૂકશો તો 2 ઇન્ટુ 2 માઇનસ 4 એટલે કે 4 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમારો આન્સર આવશે 0.
ઓકે, આપણે આજે લાંગ્રાન્જ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા જે છે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટમાં આપણે નેક્સ્ટ યુનિટ ચાલુ કરશું. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.